ચિંતામણી લોક સુખમ. ચિંતામણી એટલે પારસમણી. કે આખા લોકનું આખા જગતનું સુખ જોઈતું હોય તો પારસમણી બહુ થઈ ગયો. કોઈને પારસમણી મળી જાય એટલે પારસમણી શું કરે, લોઢું હોય ને એને સોનાનો બનાવી દે. તો અત્યારે કિલો લોઢું હોય ને પારસમણી મળી ગયો હોય અને આ મડાડ્યું હોય ને 1 કિલો હોનું થઈ જાય, હે તો એ લીલા લહેર થઈ જાય. આ હોના ભાવ વધે ને એટલે પહેલી ચિંતા બેનો લો, પહેલી ચિંતા બેનો થાય. હો લો, હોનાનો ભાવ તો જોવો કે 70,000 હતું, લાખ થઈ ગયો, 1.5 લાખ થઈ ગયો. એમાં બીજા બેનપણી હોય ને, જો લીધું હોય ને તો કે હા મેં તો તમારા ભાઈ જોડે 2-3 તોલા લેવડાવી દીધું છે. બીજા બેન કે હું આમને કહેતી જ હતી કે લઈ લો પણ લીધું નહીં, ભાવ તો આ લાખ રૂપિયા ઉપર જતો રહ્યો. લો, એટલે આખા લોકનું સુખ જોઈતું હોય ને તો સોનું બહુ છે. પારસમણી મળી જાય તો આખા લોકનું સુખ થઈ જાય. સીધું આમ સોના લોઢાને અડાડ્યું નથી કે સોનું થયું નથી. એટલે ચિંતામણી લોક સુખમ, એક ચિંતામણીથી લોકનું સુખ મળી જાય. અને સુરદ્રુ સ્વર્ગ સંપદામ. સુરદ્રુ એટલે કલ્પવૃક્ષ નામનું એક સ્વર્ગની અંદર એક વૃક્ષ છે. અને જીવનમાં તમે સારા સદકાર્ય કરો ને એટલે તમને લોકના સુખ થાય. તમે સમાજની સારી સેવા કરી હોય, તમે તમારા પરિવારની સારી સેવા કરી હોય, ચલો સમગ્ર પરિવારની સેવા નથી કરી શક્યા પણ તમારો નાનો પરિવાર છે એમાં તમે તમારા દીકરાને સારું એજ્યુકેશન આપ્યું, તમારી દીકરીને સારું એજ્યુકેશન આપ્યું, આ જગતની અંદર કંઈક ઊભા રહી શકે એવા લાયક તમે એમને બનાવ્યા અને એમને એ કક્ષાએ પહોંચાડ્યા. તો એમને એમ તો પહોંચ્યા નહીં હોય, એના પાછળ તમારે કેટલો શ્રમ પડ્યો હશે, કેટલું ધન કમાવવું પડ્યું હશે, રાત દિવસ એક કરવો પડ્યો હશે, મહેનત કરવી પડી હશે, પરિશ્રમ કરવો પડ્યો છે. એ પરિશ્રમથી કમાયેલું ધન તમે કોઈ સદમાર્ગમાં વાપરો છો, સારા કામની અંદર એને ખર્ચ કરો છો, તો એનાથી તમને સ્વર્ગના સુખ પ્રાપ્ત થાય છે. અને તમે સ્વર્ગની અંદર જાઓ છો. તમે માતા પિતાની સારી સેવા કરો તો માતા પિતાની સારી સેવા કરો તો એનાથી પણ સ્વર્ગના સુખ પ્રાપ્ત થાય છે. પોતાની બહેન છે, બનેવી છે, એમને પણ તમે ધર્મ કર્મની અંદર સારી રીતે સાચવો તો પણ સ્વર્ગના સુખ પ્રાપ્ત થાય છે. આવા અનેક પ્રકારે સારા સદમાર્ગે તમે ચાલો. કદાચ તમારી પાસે ધન નથી પણ તમે સારી સેવા કરો છો, સેવા એવી કરો છો કે એ સેવાથી જનનું, લોકોનું કલ્યાણ થાય છે, એવી સેવા તમે કરો છો તો એનાથી પણ સ્વર્ગના સુખ પ્રાપ્ત થાય છે. અને એવા સ્વર્ગના સુખ પ્રાપ્ત થયા પછી તમારી કોઈ પણ મનોકામના હોય એ મનોકામના એ સ્વર્ગની અંદર રહેલું આ કલ્પવૃક્ષ નામનું જે વૃક્ષ છે એની નીચે તમે બેસો અને કઈ પણ મનોકામના કરો તો એ કલ્પવૃક્ષ તમારી મનોકામના પૂર્ણ કરે. એટલે અહીંયા ગુરુજીને કહે છે કે સુરદ્રુ સ્વર્ગ સંપદામ. એવું વૃક્ષ અને સ્વર્ગ મળી જાય, માણસ પુણ્ય અર્ચિત કરી લે, સ્વર્ગમાં જાય તો એને કલ્પવૃક્ષ નીચે બેસવા મળે છે અને એની મનોકામના પૂર્ણ કરવા મળે છે. પણ હે ગુરુ, પ્રયચ્છતિ ગુરુ પ્રેતો વૈકુંઠે યોગી દુર્લભમ. પણ પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ તો ત્યારે જ થઈ શકે જ્યારે કોઈ સમર્થ ગુરુ પ્રાપ્ત થાય. જ્યાં સુધી સમર્થ ગુરુ પ્રાપ્ત નથી થતા ત્યાં સુધી વૈકુંઠ પ્રાપ્ત થતું નથી. વૈકુંઠના માર્ગે જવું હોય, ભગવાન શ્રી હરિ નારાયણને પ્રાપ્ત કરવા હોય, ભગવાન શ્રી રામને પ્રાપ્ત કરવા હોય તો એના માટે તો ગુરુનું શરણો જોઈએ. અને આજે તમારા જેવા સમર્થ ગુરુ જ્યારે અમને મળ્યા હોય ત્યારે અમારો બધો સંશય તમે દૂર કરો અને અમને ભગવાનની પ્રાપ્તિ કરાવો.